નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધથી શેર બજારમાં તેની સીધી અસર જોવા મળી છે। શેર બજારમાં મોટો કડાકો જોઈ શકાય છે। સેન્સેક્સ અને નિફ્ટી બંને ધોવાયા છે। સેન્સેક્સમાં 1770 પોઈન્ટનું ગાબડું પડ્યું છે, જ્યારે નિફ્ટી પણ 550 પોઈન્ટ તૂટી છે। રોકાણકારોના 10 લાખ કરોડ ધોવાયા છે। ક્રૂડ ઓઇલના ભાવમાં પણ હવે ભડકો થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારે વેચવાલી કરી। સૌથી વધુ કડાકો રિયાલ્ટી શેરમાં નોંધાયો છે। રિયાલ્ટી ઇન્ડેક્સ 4.5% સુધી તૂટ્યો છે। ત્યારે એક્સપર્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, જયદેવસિંહજી। જયદેવસિંહજી, શું અત્યારે પરિસ્થિતિ જોઈ શકાય આવનારા સમય માટે? કારણ કે અત્યારે તો જે પ્રકારની વિગતો મળી રહી છે, ભારે ધોવાણ છે। બિલકુલ, સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં અત્યારે સાર્વત્રિક વેચવાલી જોવા મળી રહી છે અને તેના મુખ્ય બે કારણ છે। વૈશ્વિક કારણમાં જોવા જઈએ તો ઈરાન અને ઇઝરાયલની જે તણાવભરી પરિસ્થિતિ છે તેનાથી દુનિયાભરના બજારોની સાથે સાથે ભારતીય શેરબજાર પણ ચિંતિત છે। પણ ભારતીય શેરબજારમાં આજે જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેનું માત્ર ને માત્ર મુખ્ય કારણ સ્થાનિક પણ છે। કારણ કે ગત સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારો જ્યારે બંધ થયા ત્યાર પછી સેબી દ્વારા એફએનઓને લઈ અને જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી તેને લીધે પણ સેન્ટિમેન્ટ ખરડાયું છે। કારણ કે આજે વહેલી સવારથી જ એશિયન માર્કેટોની સરખામણીમાં ભારતીય શેરબજારમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આપણે એવું અચૂક કહી શકાય કે વૈશ્વિક કારણ પણ જવાબદાર છે અને સ્થાનિક લેવલે સેબીએ સત્તાકીય પ્રવૃત્તિને ડામવા માટે જે પગલાં લીધા છે તો તેનું પણ એક નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે। ઓકે, એઝ એક્સપર્ટ જયદેવસિંહજી, આવનારા સમય માટે તમે શું જોઈ રહ્યા છો? કયા પ્રકારની સ્થિતિ આવનારા 2-4 દિવસમાં હજુ જોવા મળી શકે? શું આજ જે અત્યારે ધોવાણ છે યથાવત રહેશે કે પછી કોઈ ફેરફારની શક્યતાઓ ખરી? બિલકુલ, આગામી 2 થી 3 સપ્તાહ દરમિયાન સેબીની ગાઈડલાઈનને લઈ અને ઇઝરાયલ અને ઈરાનને લઈને જે પરિસ્થિતિ છે તેમાં ઘણી સ્પષ્ટતા આવી જશે અને જે રીતે ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક્ટ છે। તો હું રોકાણકાર મિત્રોને કહીશ કે હાલના ઘટાડાથી ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી। આવનારા સમયમાં ભારતીય શેરબજાર ફરીથી સ્થિરતા પણ બતાવશે અને ઉત્તર મજબૂતાઈ પણ દર્શાવશે। કારણ કે ભારતીય અર્થવ્યવસ્થાના જે આર્થિક આંકડાઓ છે તે ખૂબ જ સપોર્ટ કરતા છે। ખાસ કરીને જીએસટી કલેક્શનના આંકડા, ત્યારબાદ ઓટો સેલ્સના આંકડા અને આગામી સમયમાં જે રીતે તહેવારની સિઝન શરૂ થઈ રહી છે તો તેનું પોઝિટિવ રિફ્લેક્શન ઘણા બધા સેક્ટરને ફાયદો થાય તેવું જોવા મળશે। તો તેને લઈને કહીશ કે હાલના લેવલથી ભારતીય શેરબજારમાં કોઈ વધુ પડતો ઘટાડો આવે તો જે રોકાણકાર મિત્રોને અનુકૂળતા હોય તો તેમણે તેમના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં ધ્યાન કેન્દ્રિત કરી અને તેમાં રોકાણ કરવું જોઈએ। અને જે રોકાણકાર મિત્રોના પોર્ટફોલિયોમાં સારી કંપનીમાં રોકાણ હોય અને હાલના ઘટાડાથી ચિંતિત હોય તો હું કહીશ કે આ ઘટાડો છે તે કામચલાઉ છે। ભારતનો જે ગ્રોથ છે તે પરમેનન્ટ છે। ઓકે, આભાર જયદેવસિંહજી અમારી સાથે જોડાવા બદલ। તો શેર માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહજી કહી રહ્યા છે તે અનુસાર અત્યારનો જે ઘટાડો છે તે ટેમ્પરરી છે અને રોકાણકારોને પણ તેઓએ ચિંતિત ન થવાની ખાસ સલાહ આપી છે।